નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, તુલસીને જળ અર્પણ કરતી વખતે જરૂરથી આ 3 શબ્દો એવો ચમત્કાર થશે કે રંકમાંથી પણ રાજા બની જશો। મિત્રો, તુલસીને જળ અર્પણ કરતી વખતે બોલવામાં આવતા આ 3 શબ્દો એટલા શક્તિશાળી છે કે જેને બોલવા માત્રથી જ તમે ગરીબી અને દરિદ્રતાથી હંમેશા દૂર થઈ જશો। ઘરમાં ધનની કમી હોય તે પણ આ 3 શબ્દો બોલવાથી ધીરે ધીરે દૂર થઈ જશે। આપણા સૌ પ્રથમ જાણીએ કે આપણા હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ મહત્વ છે। આપણા ગ્રંથો અને શાસ્ત્રોમાં તુલસીને એક દૈવીય સ્થાન આપવામાં આવ્યું છે। સાથે જ મિત્રો, આપણે સૌ પ્રથમ તેની પૂજા અર્ચના કરીએ છીએ, પરંતુ મોટાભાગના લોકો એ નથી જાણતા કે તુલસીને જળ અર્પણ કરતી વખતે આ 3 શબ્દો જરૂર બોલવા જોઈએ। તો આજે આપણે આ વિડીયોમાં તે વિશે જ વાત કરવા જઈ રહ્યા છીએ। આજે આ વિડીયોમાં તમને તેના વિશે પૂરી માહિતી આપવામાં આવશે। તમે પણ આ માહિતી વિસ્તારથી જાણવા માંગતા હોય તો સૌપ્રથમ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને કમેન્ટમાં જય મા તુલસી જરૂરથી લખી દેજો। મિત્રો, અહીં એક વિનંતી કરું છું કે વિડીયોને જરીક પણ સ્કીપ કર્યા વગર અંત સુધી પૂરો જોઈ લેજો, તો જ તમને પૂરી જાણકારી મળશે અને તમારી મુશ્કેલીઓનું સમાધાન મળશે। તો મિત્રો, અમે તેના વિશે જાણકારી આપીએ છીએ તે પહેલાં તમારે તુલસી માતાને જળ અર્પણ કરવાના નિયમો, રીત અને મંત્રથી અવગત થવું પડશે। તો મિત્રો, ચાલો જાણીએ કે વધારે સમય નથી લેતા શરૂઆત કરી દઈએ, જેમાં આપણે જાણશું કે એવા તૈયાર 3 શબ્દો બોલવાના આપણી બધી જ મનોકામના પૂર્ણ થઈ જાય છે। તો મિત્રો, એક વખતની વાત છે કે ભગવાન વિષ્ણુ આરામ કરી રહ્યા હતા, ત્યારે માતા લક્ષ્મી અને ભગવાનને તુલસીને જળ અર્પણ કરવાનું મહત્વ પૂછ્યું। ત્યારે ભગવાન વિષ્ણુએ તેનું સંપૂર્ણ મહત્વ તેમને કહ્યું હતું। ત્યારે માતા લક્ષ્મીના મનમાં તુલસીને જળ અર્પણ કરવાની રીત જાણવાની ઉત્સુકતા પણ જાગી હતી। તેથી જ મા લક્ષ્મી અને નારાયણને કહ્યું કે પ્રભુ, તમે મહત્વ તો જણાવ્યું, તેને કઈ રીતે પણ કહો, સાથે એ પણ જણાવો કે તુલસીને જળ અર્પણ કરવાની સૌથી શ્રેષ્ઠ રીત કઈ છે, તથા જળ ચડાવતી વખતે કયો મંત્ર બોલવો જોઈએ। કૃપા કરીને મને આ બધા પ્રશ્નોના ઉત્તર આપી દો। ભગવાને જવાબ આપતા કહ્યું કે હે પ્રિય, જેમ મેં તમને તુલસીને મહત્વ જણાવ્યું તેના મંત્ર અને રીત પણ જણાવું છું, તો સાંભળો દેવી। જેમ તુલસીનું મહત્વ છે તેમજ તેને પાણી આપતી વખતે બોલવામાં આવતા મંત્ર પણ ઘણો મહત્વનો છે। હા, આ મંત્ર ફક્ત 3 શબ્દોનો જ છે, પણ તેનો પ્રભાવ ખૂબ જ કલ્યાણકારી છે। આજના આ ઘોર કળયુગમાં જે પણ માનવી તુલસીને જળ અર્પણ કરતી વખતે આ 3 શબ્દો બોલે છે, તેના ઘરમાં સાક્ષાત માતા લક્ષ્મી પ્રવેશ કરે છે અને તેના ઘરમાં ધન સંપત્તિના માર્ગો ખુલવા લાગે છે। સાથે જ તમામ દુઃખોનો અંત આવે છે અને તેની ગરીબી માતા લક્ષ્મી અને હરી લે છે। દેવી, આ મંત્ર જણાવતા પહેલાં તમને હું તેનું મહત્વ જણાવીશ કે તેનું મહત્વ જ નહીં ખબર હોય તો મંત્ર બોલો વ્યર્થ છે। તેથી પહેલાં તેનું મહત્વ સમજી લો અને સાંભળવા માત્રથી મનુષ્યના બધા પાપોનો નાશ થઈ જાય છે અને હજારો વર્ષો સુધી તુલસીને જળ અર્પણ કર્યાનું પુણ્ય મળી જાય છે। તેથી દેવી જે કથા હું તમને સાંભળવા જઈ રહ્યો છું તે ધ્યાનથી સંપૂર્ણ સાંભળી લેજો। વિષ્ણુજી કહે છે કે હે દેવી લક્ષ્મી, દક્ષિણ દિશામાં એક ખૂબ જ સુંદર અને શોભાયમાન નગર હતું। એ નગરમાં ધનંજય નામનો એક નકારાત્મક બુદ્ધિનો બ્રાહ્મણ રહેતો હતો, જે પાપ કરવામાં અને પાપીઓમાં શિરોમણી હતો। તેનો જન્મ એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો, જે કર્મોથી પાપી અને શાસ્ત્ર જ્ઞાનથી શૂન્ય હતો, જેમણે શાસ્ત્ર અને ધર્મગ્રંથોનું કોઈ જ્ઞાન જ ન હતું। તેથી જન્મથી તો બ્રાહ્મણ હતો, પણ કર્મથી તે ખૂબ જ ખરાબ અને દુચરિત્ર હતો। તે તો પૂજાપાઠ ન કરતો, પરંતુ જપ, ન હવન અને ન તો મહેમાનોનું સન્માન કરતો। સાથે જ દેવી તેના ઘરે કોઈ પણ સાધુ મહેમાન આવે તો તેને કોઈ પણ દાન આપ્યા વગર જ ક્રૂરતાપૂર્વક હાંકી કાઢતો હતો। સ્ત્રી લપટ હોવાને કારણે તે હંમેશા પર સ્ત્રીઓમાં આસક્ત રહેતો હતો। સાથે તેને મદિરાપાન કરવાની પણ આદત હતી અને તે માંસ પણ ખાતો। દિવસે ખેતરમાં કામ કરીને પાંદડા વેચી પોતાનું ગુજરાન ચલાવતો હતો અને રાત વેશ્યાઓ સાથે વિતાવતો હતો। આ રીતે તે બ્રાહ્મણ ઘણા વર્ષો સુધી જીવન વિતાવ્યું। પછી એક દિવસ તે દુર્બુદ્ધિ ધનંજય પાંદડા ભેગા કરીને વેચવા નીકળ્યો, ત્યારે તેની નજર એક ઋષિની વાટિકા પર પડી અને તે ઋષિની વાટિકામાં પાંદડા તોડવા લાગ્યો। ત્યારે એક સાપ તેનો કાળ બની તેને ડસી ગયો અને તે જ સમયે તેનું મૃત્યુ થઈ ગયું। ત્યારબાદ યમના 2 દૂત તેને લેવા માટે પ્રગટ્યા। તેને ઉઠાવીને યમલોક લઈ જવામાં આવ્યો।
માર્ગમાં તે ધનંજયનો જીવ યમદૂત સામે ખૂબ જ રડવા લાગ્યો. કહેવા લાગ્યો કે હે યમદૂત, મને ક્યાં લઈ જઈ રહ્યા છો? મને છોડી દો, મને જવા દો. ત્યારે યમદૂત તેને કહેવા લાગ્યા કે અરે દુષ્ટ બ્રાહ્મણ, તારા પાપ કર્મોના કારણે તને સાપે ડંખ માર્યો છે. હવે યમદેવ તને જરૂર ઘોર નરકમાં નાખશે. પછી યમુના દૂતે બ્રાહ્મણને લઈને યમલોક પહોંચ્યા. યમદેવની સમક્ષ ઊભા રહી ચિત્રગુપ્તે બ્રાહ્મણને હિસાબ કાઢે છે અને યમદેવ કહે છે કે ધર્મરાજ, આ બ્રાહ્મણે બાળપણથી જ લઈને મૃત્યુ સુધી ફક્ત પાપ જ કર્યા છે. તેણે ક્યારેય કોઈ પુણ્ય કામ નથી કર્યું. ધર્મરાજ પોતાના દૂતોને કહે છે કે હે દૂતો, આ ઘોર પાપી બ્રાહ્મણને ઉઠાવીને લઈ જાઓ અને તેને નરકમાં ફેંકી દો. યમના દૂતે બ્રાહ્મણને લઈ જાય છે અને નરકની ભયંકર અગ્નિમાં ધકેલી દે છે. અનેક વર્ષો સુધી નરકમાં સજા ભોગવ્યા પછી તે બ્રાહ્મણે બીજા જન્મમાં એક બળદનું શરીર મળે છે. બળદનો જન્મ પામીને તે બોજ ઉઠાવવાનું કામ કરવા લાગ્યો. તેનો માલિક તેના દ્વારા દિવસ રાત કામ કરાવતો હતો. પછી જ્યારે તે બળદની તાકાત ઘટી ગઈ તો તેના માલિકે તેને એક લંગડા માણસને વેચી દીધો. તે લંગડા માણસે તે બળદને પોતાનું બોજ ઉઠાવવા માટે ઉપયોગમાં લીધો અને તે તેની પીઠ પર બેસીને ફરતો હતો. આ રીતે તે બળદે 8 વર્ષ સુધી તે લંગડા માણસનું બોજ ઉઠાવ્યું. પછી એક દિવસ રાત લંગડો માણસ તે બળદની પીઠ પર બેસી કોઈ ઊંચા પર્વત પર જવા લાગે છે. પર્વત પર ઘણો સમય ચડવાથી તે બળદ ખૂબ જ થાકી ગયો. તેની તાકાત ઘટી ગઈ અને થોડા સમય પછી તે બળદ ખૂબ જ જોરથી મૂર્છિત થઈને જમીન પર પડી ગયો. અંતિમ શ્વાસ લેવા લાગે છે ત્યારે ત્યાં ઊભેલા લોકો તે બળદ પર ઘણી દયા આવે છે અને તેઓ તેના મોઢામાં પાણી નાખવા લાગે છે. દેવી તે સમયે તે લોકોમાં એક પુણ્યશાળી વ્યક્તિ હતો. તેણે બળદના કલ્યાણ અને મુક્તિ માટે પોતાના પુણ્યને બળદને આપી દીધા. તેને જોઈને સાથે અન્ય લોકોએ પણ પોતાનું પુણ્ય યાદ કરીને થોડું પુણ્ય તે બળદને આપી દીધું જેથી તેને મુક્તિ મળી શકે. દેવી તે ભીડમાં એક વેશ્યા પણ ઊભી હતી. બધા લોકો પોતાનું પુણ્ય બળદને આપી રહ્યા હતા. આ જોઈને તે વેશ્યાએ પણ પોતાનું પુણ્ય બળદને આપી દીધું. થોડા સમય પછી તે બળદનું મૃત્યુ થઈ જાય છે. પછી તે સ્થાન યમદૂત આવે છે અને બળદના શરીરમાંથી તે બ્રાહ્મણની આત્માને કાઢી યમલોક લઈ જાય છે. યમલોક લઈ જઈને તેને યમદેવના સમક્ષ ઊભો રાખવામાં આવ્યો. પછી ચિત્રગુપ્ત તેનો હિસાબ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. તે વેશ્યાએ આપેલું પુણ્ય ખૂબ જ મોટું હતું. એ પુણ્યના પ્રભાવથી તેના તમામ જન્મોના પાપ નષ્ટ થઈ ગયા. પછી યમદેવે તે બ્રાહ્મણના બધા જ પાપ માફ કરી દે છે અને કહે છે કે હે બ્રાહ્મણ, તે વેશ્યાએ તને પોતાનું પુણ્ય આપી તારા પર મોટો ઉપકાર કર્યો છે. ફક્ત તેની પુણ્ય શક્તિના કારણે તારા બધા જ જન્મોના પાપ નાશ થયા અને યમદેવે તેને ફરીથી માનવ જન્મ આપે છે. આ વખતે તે પૃથ્વી પર આવીને એક ઉત્તમ બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો. મહાપુણ્યના પ્રભાવથી તેને આ નવા જન્મમાં તેને પૂર્વજન્મની ઘટનાઓ યાદ આવવા લાગે છે. જ્યારે તે બ્રાહ્મણ મોટો થયો ત્યારે તેને યાદ આવે છે કે ગયા જન્મમાં જ્યારે તે બળદ હતો ત્યારે એક વેશ્યાએ તેને પોતાનું પુણ્ય આપી દીધું હતું. તેથી તેના મનમાં તે વેશ્યા વિશે જાણવાની ઈચ્છા થાય છે અને તે મહાપુણ્ય વિશે જાણવા માટે વેશ્યાને શોધવા માટે શહેરમાં આવી જાય છે. આ સમયે તે વેશ્યા વૃદ્ધ થઈ. જ્યારે તે વેશ્યાને શોધી કાઢે છે ત્યારે તેને વારંવાર પ્રણામ કરવા લાગે અને વારંવાર તે વેશ્યાનો આભાર વ્યક્ત કરવા લાગ્યો. ત્યારે તે વેશ્યા આશ્ચર્યચકિત થઈને બ્રાહ્મણને પૂછવા લાગે છે કે હે બ્રાહ્મણ દેવતા, તમે કોણ છો અને તમે મારો એક વેશ્યાનો કેમ આભાર માનો છો? મેં એવું તો શું કર્યું છે કે તમે મને નમસ્કાર કરી રહ્યા છો? ત્યારે તે બ્રાહ્મણ કહે છે કે હે માતા, હું એ જ બળદ છું જેને તમે તમારું પુણ્ય આપી દીધું. મારા પાપ કર્મોના કારણે મારે ગયા જન્મમાં બળદ બનવું પડ્યું હતું. માતા, યાદ કરો કે જ્યારે તે પર્વત પર હું મરી રહ્યો હતો ત્યારે તમે તમારું પુણ્ય મને આપી દીધું હતું અને એ પુણ્યના પ્રભાવથી જ આજે મને ફરી માનવ જન્મ મળ્યો છે. તમારા દ્વારા આપવામાં આવેલા એ પુણ્યના કારણે મને આ પૂર્વજન્મની બધી જ ઘટનાઓ યાદ છે. પરંતુ હેમા, હું આજે અહીં એ જાણવા માટે આવ્યો છું કે તમે મને એ સમયે એવું કયું પુણ્ય આપ્યું હતું કે જેના કારણે મારા બધા જ જન્મોના પાપ નષ્ટ થઈ ગયા. કૃપા કરીને મને જણાવી દો. તેના વિશે જાણવા હું ખૂબ જ ઉત્તેજિત છું. ત્યાં વેશ્યા કહે છે કે હે બ્રાહ્મણ, મારા જીવનકાળ દરમિયાન મેં કોઈ શ્રેષ્ઠ કાર્ય નથી કે પુણ્ય નથી કર્યા, પરંતુ મારા ઘરમાં એક પોપટ છે જે પાંજરામાં રહીને હંમેશા કંઈક બોલતો રહે, જેને સાંભળીને મારું અંતકરણ પવિત્ર થઈ ગયું છે. એ જ પોપટ દ્વારા બોલાયેલા મંત્રનું પુણ્ય મેં દાનમાં આપી દીધું હતું. પછી તે વેશ્યા એ બ્રાહ્મણને પોપટ પાસે જાય છે અને પૂછવા લાગે છે કે હે શુક, તમે કયો મંત્ર બોલતા રહો છો જેના કારણે અમારા જીવનનો ઉદ્ધાર થયો?
આ મંત્ર તમને કોણે શીખવાડ્યો? આ મંત્રનો અર્થ શું છે? ત્યારે તે પોપટ પોતાના પૂર્વજન્મની વાત જણાવવા લાગે છે અને જણાવે છે કે બ્રાહ્મણદેવ, ગયા જન્મમાં હું એક બ્રાહ્મણ હતો. હું મારા જ્ઞાનના અહંકાર અંત થઈ ગયો. ક્યારેય ગુરુજનોનો આદર નહોતો કર્યો, હંમેશા તેનું અપમાન કર્યું અને મને મારા જ્ઞાન પર એટલો ઘમંડ હતો કે જેના કારણે મારો ક્રોધ ખૂબ જ વધી ગયો અને હું બધાથી દ્વેષ કરવા લાગ્યો. અન્ય મનુષ્યોને તુચ્છ સમજવા લાગ્યો. વિદ્વાનોનું ભરી સભામાં અપમાન કરવા લાગ્યો. પછી થોડા સમયમાં મારું મૃત્યુ થઈ ગયું અને મને યમલોક જવામાં આવ્યો. પૂજ્યજનો અને ગુરુજનોનું અપમાન કરવાના કારણે મને પોપટના કુળમાં મૂકી દેવામાં આવ્યો અને મારો જન્મ પોપટ તરીકે થયો. મારા પાપ કર્મોના કારણે નાનપણથી જ મારી માતા પિતાથી છૂટો પડી ગયો. પછી હું વૃક્ષની ડાળ પર બેઠો અને રડી રહ્યો હતો. ત્યારે એ સ્થાન પરથી કેટલાક ઋષિમુનિ જઈ રહ્યા હતા. તેમણે મારી કરુણ રડવાનું સંભળાવ્યું અને મને લઈ જઈને પોતાના આશ્રમમાં લઈ ગયા અને ત્યાં એ આશ્રમમાં જઈને તેમણે મને એક સુંદર પાંજરામાં રાખ્યો અને મારે સારી રીતે દેખરેખ કરી લેવા લાગ્યા અને તેઓ મને દરરોજ ભોજન આપતા અને અભ્યાસ કરાવતા. એ સ્થળે જ તે ઋષિમુનિ તેમની સ્ત્રીઓ અને બાળકો બધા જ દરરોજ તુલસી માતાના છોડને જળ અર્પણ કરતા હતા અને એના સામે એક મંત્રનો જાપ પણ કરતા. તેમના મુખથી વારંવાર એ મંત્ર સાંભળીને મેં એ મંત્ર કંઠસ્થ કરી લીધો અને ત્યારથી હું એ મંત્ર બોલી રહ્યો છું. એ મંત્રના પ્રભાવથી મારું ક્યારેય મૃત્યુ નથી થયું અને મારી આયુ 100 વર્ષથી પણ વધુ થઈ ગઈ છે અને હું આટલા વર્ષોથી જીવિત રહ્યો છું. આ દરમિયાન એક રાત્રે એક ચોર એ સ્થાન પર આવી ગયો અને તેણે મને ત્યાંથી ચોરી કરી લીધો અને પછી આ વેશ્યાએ મને એ ચોર પાસેથી ખરીદી લીધો હતો. આ વેશ્યાના ઘરમાં આવ્યા પછી હું એ મંત્ર બોલતો રહ્યો, જેને સાંભળીને આ વેશ્યાનું મન પણ પવિત્ર થઈ ગયું અને તેણે વેશ્યાવૃત્તિ છોડી ભગવાન વિષ્ણુની ભક્તિ શરૂ કરી દીધી હતી. એ જ મંત્રના પ્રભાવથી મારા પૂર્વજન્મોના બધા જ પાપ નષ્ટ થઈ ગયા અને એ જ મંત્રના પ્રભાવથી આ વેશ્યાનું પણ અંતકરણ પવિત્ર થઈ ગયું. હે બ્રાહ્મણ દેવતા, એ જ મંત્રના પુણ્યથી તમે પણ પાપમુક્ત થઈ ગયા છો. તો દેવી આ રીતે પોપટે એ બ્રાહ્મણને અને વેશ્યાને આખો પ્રસંગ સંભળાવ્યો, જેને સાંભળીને એ બ્રાહ્મણ અને વેશ્યા બંને અત્યંત પ્રસન્ન થઈ ગયા અને પછી તેઓ બંને દરરોજ તુલસી માતાને જળ અર્પણ કરીને એ મંત્રનો જાપ કરવા લાગ્યા. પછી એ વેશ્યા અને એ બ્રાહ્મણ એ પોપટ ત્રણેય એ મંત્રના પ્રભાવથી દિવ્ય વિમાનોમાં બેઠા અને વિષ્ણુલોકને પામ્યા. ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી માં લક્ષ્મી, જો તમે જોયું કે માત્ર તુલસી માતાના આ મંત્રના પ્રભાવથી જ પોપટના, એ વેશ્યાના અને બ્રાહ્મણના બધા જ પાપ નષ્ટ થઈ ગયા છે. આથી દરેક મનુષ્યએ દરરોજ તુલસી માતાને જળ આપતી વખતે આ એક મંત્રનું ઉચ્ચારણ જરૂરથી કરી લેવું જોઈએ કે હે દેવી, એ મંત્ર આ રીતે છે અને તેને તમે ધ્યાનથી સાંભળો. ઓમ વૃંદાવન સ્વાહા, ઓમ વૃંદાવન સ્વાહા. ભગવાન વિષ્ણુ કહે છે કે જો કોઈ સ્ત્રી દરરોજ તુલસી માતાના સમક્ષ આ મંત્રનું સ્મરણ અને ઉચ્ચારણ કરશે તે સૌભાગ્યવતી બનશે અને જો કોઈ પુરુષ તુલસી માતાની સામે આ મંત્ર બોલશે તેને અક્ષય ધનની પ્રાપ્તિ થશે અને જે ઘરના આંગણે દરરોજ તુલસી માતાની પૂજા કરવામાં આવશે એ ઘરમાં સ્વયં લક્ષ્મીનો વાસ રહેશે. તુલસી માતાનો આ મંત્રરાજ કલ્પવૃક્ષ સમાન છે. આ મંત્ર સર્વ પ્રકારના ફળ આપનાર છે. તેથી જો કોઈ તુલસી માતાના સમક્ષ આ મંત્રનો જાપ કરશે તેને સમગ્ર સિદ્ધિઓ પ્રાપ્ત થશે. તો મિત્રો, આ હતી એ મંત્રના મહત્વની વાત. હવે તુલસીના જળ અર્પણ કરવાના નિયમો પણ જાણી લઈએ. તો માતાઓ અને બહેનો, સ્ત્રીઓ હંમેશા સ્નાન કરીને, વાળ બાંધીને, માંગમાં સિંદૂર ભરીને દરરોજ તુલસી માતાને જળ અર્પણ કરવું અને આ મંત્રનો જાપ કરવો જોઈએ. સાથે દરરોજ તુલસી માતાના છોડની પરિક્રમા કરવી. આથી બધા દોષો નષ્ટ થઈ જાય છે. તો મિત્રો, દરરોજ સાંજના સમયે તુલસી માતાની પાસે દીવો પ્રગટાવવો જોઈએ અને તુલસી માતાની પાસે બેઠા રહીને ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. પછી મિત્રો, તુલસી માતાની પાસે દીવો કરવાથી માણસને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, અમૃતના હજારો ઘડાથી શ્રીહરિને નવડાવવાથી જેટલા પ્રસન્ન થાય છે તેનાથી કેટલાય ગાન પ્રસન્ન માત્ર એક તુલસીનું પાન ચડાવવાથી થાય છે. મિત્રો, તુલસી પાનનું દાન કરવાથી આપણને 10,000 ગાયોના દાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. કોઈ પણ વ્યક્તિના મૃત્યુ પછી તેના મુખમાં તુલસીનું પાન મૂકવામાં આવે છે તો તે વિષ્ણુલોકને પ્રાપ્ત કરે છે અને ભગવાન વિષ્ણુ કહે છે કે પૂનમ, અમાવસ્યા, દ્વાદશી અને સૂર્ય સંક્રાંતિના દિવસે મધ્યાહન, રાત્રિ અને સાંજના સમયે નાહ્યા ધોયા વગર તથા હાથ પગ ધોયા વગર અને મેલા કે ગંદા વસ્ત્રો પહેરીને તુલસીના પાન તોડે તો તે મહાપાપી બને છે. મિત્રો, સાથે જ
મહત્વની વાત એ છે કે શ્રાદ્ધ, વ્રત, દાન, પ્રતિષ્ઠા તથા દેવપૂજા માટે તોડવામાં આવેલા તુલસીના પાંદડા વાસી હોવા છતાં પણ 3 રાત સુધી પવિત્ર જ રહે છે. મિત્રો, તુલસીનું એક પાન તોડવાને બદલે તેનો પાંદડા સાથેનો આગળનો ભાગ તોડવો જોઈએ. તુલસીના માંજર બધા ફૂલોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. સાથે જ જ્યારે પણ તમે તુલસીના માંજર તોડો ત્યારે ધ્યાન રાખો કે તેમાં પાન હોવું જરૂરી છે. પૂજ્ય ભાવથી તુલસીનો છોડ હલાવ્યા વગર તેમાંથી પાન તોડવા જોઈએ. તેથી પૂજાનું ખૂબ જ ઉત્તમ ફળ મળશે. તુલસીના પાન ક્યારેયથી નખથી ન તોડવા, તેનાથી તમે પાપના ભાગીદાર બની શકો છો. રાત્રે તુલસીના છોડને સ્પર્શ કરવો, તેના પાન તોડવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે. કેમ કે રાત્રે તુલસી માતા નિંદ્રાવસ્થામાં હોય છે. આવા સમયે તેના પાન તોડવાથી તેઓ નારાજ થઈ જાય છે અને તમે ગરીબીમાં ધકેલાઈ જશો. આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે રાત્રે કોઈ પણ પૂજામાં તુલસીના પાનની જરૂર હોય તો સવારે જ તોડી લેવા, રાત્રે કે સંધ્યા સમયે ન તોડવા. આમ તો તુલસીને દૂધ ચડાવવાનું વર્જિત માનવામાં આવે છે, પણ ગુરુવારે પાણીમાં થોડું દૂધ મિક્સ કરીને તુલસીને અર્પણ કરવું જોઈએ. આ કરતી વખતે આ મંત્ર બોલવો જોઈએ: ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ મંત્રનો જાપ કરવો ફરજિયાત છે. મિત્રો, સાથે જ તુલસીના છોડની પાસે શાલિગ્રામ રાખવો અને તેને તલ ચડાવવા. પૂજામાં તુલસીમાં અને શાલિગ્રામ બંનેને દૂધમાં ભીંજવાયેલા હળદરનું તિલક કરવું. શાલિગ્રામ પર તુલસીનું પાન રાખીને ચંદન લગાવવું. સાથે જ માતાઓ અને બહેનોએ ખાસ ધ્યાન રાખવું કે કોઈ પણ મહિલા માસિક ધર્મમાં હોય ત્યારે તે તુલસીમાની પૂજા ન કરે. માસિક ધર્મ દરમિયાન તુલસીમાને સ્પર્શ કરવાથી ઘોર પાપ લાગી શકે છે અને સ્ત્રીની દુર્ગતિ થાય છે. તો મિત્રો, આ રીતે ભગવાન વિષ્ણુએ દેવી મા લક્ષ્મીની તુલસીમાને જળ અર્પણ માટે મહત્વનું સમજાવ્યું હતું. તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે અને તમે આ નિયમોનું પાલન જરૂર કરશો. જેનાથી ફક્ત તમારું જ નહીં પણ તમારા પરિવારનું પણ કલ્યાણ થશે. તો મિત્રો, આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.